આપકી અદાલતમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પર આરોપ છે કે એ પરિવારવાદની રાજનીતિના સિમ્બોલ છે. પિયુષજી, વારંવાર બીજેપી કહે છે કે અમે પરિવારવાદના વિરુદ્ધ છીએ, વંશવાદના વિરુદ્ધ છીએ. પણ તમારા મધર ચૂંટણી લડ્યા, 3 વાર એમએલએ રહ્યા, ફાધર ટ્રેઝરર રહ્યા, બીજેપીના રાજ્યસભા મેમ્બર રહ્યા, અટલજીની સરકારમાં તેઓ મિનિસ્ટર રહ્યા. તો આ પરિવારવાદ નહીં તો બીજું શું છે? રજતજી, પરિવારવાદ એ હોય છે જ્યાં એક વ્યક્તિ સીધો થોપવામાં આવે છે પદની ઉપર. તો 2008 સુધી તો હું સાધારણ મુંબઈનો, મહારાષ્ટ્રનો કાર્યકર્તા હા, હતો. પણ પોસ્ટર લગાવીને ડોર ટુ ડોર કેમ્પેનિંગ કરતો હતો. મારી માં લઈ બનાવતી હતી ઘરે, કેમ કે ત્યારે તો પૈસા પણ નહોતા ગ્લુ ખરીદવાના. તો પોસ્ટર માટે લઈ ઘરે બનાવતી હતી. એનાથી અમે જઈને રાત્રે પોસ્ટર લગાડતા હતા. મારી હેન્ડરાઇટિંગ એટલી સારી નહોતી, તો વોલ રાઇટિંગ સુપરવાઇઝ કરતો હતો. ત્યાંથી સિલસિલો શરૂ થયો. મને કોઈ માતા પિતા કે કોઈ પરિવારના વ્યક્તિએ મેં હોઈઝ નથી કર્યો, ફોઈઝ નથી કર્યો. મેં તો બસ સીધી સાંભળ્યું છે વાત કે 2008માં તમે તમારા ફાધર પાસે ગયા અને કહ્યું કે પપ્પા, તમારી રાજ્યસભાની સીટ મને અપાવી દો. કંઈક વધારે જ રિસર્ચ કરીને આવ્યા છો તમે. હું કબૂલ કરીશ આ અદાલતમાં કે દિલમાં થોડી ઈચ્છા તો છે. જ્યારે પપ્પાની ટર્મ પૂરી થઈ જઈ તો જરૂર મેં એમને એકવાર રિક્વેસ્ટ કરી કે જો અડવાણીજીથી એ સમયે એ વાત કરી શકે છે. તો એમણે એકચ્યુઅલી મને ઘરે બોલાવ્યો અને લગભગ 1 કલાક હી ગાઈડેડ મી કે જો મારી સીટ પર જો તું બેસીશ તો જિંદગીભર તને એવું લાગ્યા કરશે કે કેમ કે હું રાજનીતિમાં હતો એટલે જ તને આ પદ મળ્યું. પોતાની ક્ષમતા પર, પોતાની મહેનત પર ક્યારેય ને ક્યારેક તક મળશે. આવ્યો તો આવ્યો અને નહીં આવ્યો તો તું રાજનીતિમાં કોઈ પદ માટે નહીં બન્યો. તને ઓલવેઝ એક તક જોઈતી હતી કંઈક કરવાની, કરીને બતાવો. અને એના થોડા દિવસ બાદ જ હી ગોટ કેન્સર એન્ડ હી પાસ્ડ અવે. તો હું ઘણો સંતુષ્ટ છું કે મને એ સમય નહીં મળ્યું. એ સમય મળતે તો આજે કદાચ તમારી અદાલતમાં આ સવાલને ફેસ કરવામાં તકલીફ થાત મને. પણ એ સાચું છે કે તમારી મમ્મી કહેતી હતી લોકોને કે પિયુષ તો 4 વર્ષની ઉંમરથી કેમ્પેન કરતો હતો, જનસંઘના ઝંડા વહેંચતો હતો. હા, મેં પણ સાંભળી છે આ વાત કે હું રસ્તા પર ઊભો રહીને બધાને પૂછતો હતો કે તમે કોને વોટ આપવાના છો? હું તો મારો વોટ ભારતીય જનસંઘને આપીશ અને દીવાની ઉપર મારો વોટ આપવાનો છું. ત્યારે એટલી સમજ નહોતી કે આ વોટને માટે હજી સમય છે. સમજ તો ધીમે ધીમે આવી. મેં એ પણ સાંભળ્યું કે જ્યારે તમે બાળક હતા તો જે નેતાઓના ખોળામાં તમે રમતા હતા એમાં સંઘના ગુરુ ગોળવળકરજી હતા, એમાં અટલ બિહારી વાજપેયી હતા. તો રમતા રમતા જ અમુક રમતો શીખી ગયા હશો. હા, જરૂર સૌભાગ્ય રહ્યું. ઉલટું માનનીય અટલજી ઘરે રહેતા હતા તો ઘણા ડાયમેન્સીસ આપણા નેતાઓના બહાર નથી આવતા, ખબર નથી પડતા. એમ ઘણા સંકોચિત વ્યક્તિ હતા, પણ વધારે વાતચીત ઘરમાં કોઈ સાથે કરતા નહીં. હું એક દિવસ બપોરે મારા જ ઘરમાં જ લિવિંગ રૂમમાં લખોટી રમી રહ્યો હતો, માર્બલ્સની. મને ખબર નહીં પડી કે એ ક્યારે આવીને બેસી ગયા અને પોતાનું આમ ધોતી-બોતીમાં જે રીતે ફ્લોન્ટ હિમસેલ્ફ ઇન ધ ચેર સો મી ફેલ. હું તો 2 ફૂટ આગળ પણ લખોટી નહીં મારી શકતો હતો. તો એમણે મારી પાસેથી લખોટી લીધી અને અમુક વસ્તુઓ માઇન્ડમાં રહી જાય છે અને એમણે આ આંગળી વાપરીને એમણે પોતાના અંગૂઠાથી 8 ફૂટ દૂર લખોટી મારી અને હું સમજો છું કે એ દિવસથી હું એમનો ફેન બની ગયો. નાની નાની વાતો ઘણીવાર એ મોટા મોટા મેસેજ પણ શીખવે છે. અમારે ત્યાં મોટા મોટા નેતા આવતા હતા, પણ કોઈ કાર્યકર્તા હોય કે નેતા હોય, બધા એક સાથે જમતા હતા, એક સાથે બેસતા હતા, એક સાથે રહેતા હતા. તો એ જે અર્લી લેસન્સ ઇન લાઈફ મળ્યા, એ મને લાગે છે આજે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને એક્શનમાં જોઈને કઈ રીતે
એ સંસ્કારોને સમાજમાં, દેશની રાજનીતિમાં ઉતારી રહ્યા છે. એ જોઈને અમે પણ ઇન્સ્પાયર થઈએ છીએ. અમને એ પણ પણ ઘણી સાચું પ્રેરણા છે મળે કે છે. અટલજી એક વખત તમને એમના વિમાનમાં લઈ ગયા હતા અ, અને 2-3 દિવસ સુધી ફેરવ્યા હતા? હું સ્ટુડન્ટ હતો, સ્કૂલમાં ભણતો હતો અને ઘણા સારા બટાના બૂટ અને કપડાં પહેરીને એ સમયે હવાઈ અડ્ડા પર ગયો. ટેરમેક પર એ દિલ્હીથી આવ્યા હતા અને પછી સાંગલી, કોલ્હાપુર એક ક્ષેત્રમાં એમનો 4 દિવસનો પ્રવાસ હતો. એ વિદેશ મંત્રી હતા એ સમયે. અને આમ જ એરપોર્ટ પર ટેરમેક પર એમણે પૂછ્યું, "શું કરી રહ્યો છે?" મેં કહ્યું, "રજાઓ ચાલે છે." એમણે કહ્યું, "ચાલ મારી સાથે." આઈ વોઝ ટેકન અબેક. કોઈ કપડાં નહીં હતા, કોઈ તૈયારી ન હતી. પણ હું એમને કાકાજી કહેતો હતો. બાળપણમાં મારા કાકાજીનો પ્રેમ એટલો હતો. એ વિમાનમાં બેસાડીને લઈ ગયા. 4 દિવસનો પ્રયાસ કર્યો અમે. એમાં પેન્ટ્રી કલેક્શન છે હજી, કે એ મારી સાથે ગયા. કોલ્હાપુર પહેલું સ્ટોપ હતું. ત્યાં દુકાનમાં ગયા, મને કોલ્હાપુરી ચંપલ અપાવી, કુર્તા પાયજામા અપાવ્યા અને પછી 4 દિવસ સુધી એમની સાથે રહ્યો. એમાંથી એક પ્રસંગ તમને જણાવવા માંગીશ. ઘણો ઇન્ટરેસ્ટિંગ છે. લતા મંગેશકરજીનો, દીદીનો એક સત્કારનો કાર્યક્રમ હતો સાંગલીમાં. એ સમયે અટલજીએ લગભગ 1 કલાકનું ભાષણ આપ્યું. એ આખું 1 કલાકનું ભાષણ સમગ્ર રીતે વગર રાજનીતિથી ભારતની સંસ્કૃતિ પર, ભારતની કળા પર, ભારતના મ્યુઝિકની ઉપર અને ભારતના વારસા ઉપર 1 કલાકનું ભાષણ એમણે આપ્યું હતું. એ દિવસે હું ક્યારેય ભૂલી નહીં શકું. અને હવે આજે જ્યારે 100મો મન કી બાતનો હું એપિસોડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો જોઈ રહ્યો હતો, ત્યારે મને એ વાત યાદ આવી ગઈ કે કઈ રીતે પ્રધાનમંત્રી મોદીજી 100 મહિના સુધી દર મહિને જનતાની સાથે સંવાદ કરે છે. વાસ્તવમાં જનતાની મનની વાત એ ઉજાગર કરે છે, જનતાની વચ્ચે રાખે છે. અને ક્યારેય પણ 100 એપિસોડ એકવાર પણ મોદીજીએ રાજનીતિથી કોઈ પ્રેરિત વિષય આ મન કી બાત કાર્યક્રમમાં નથી લીધો. આ કોઈ નાની ઉપલબ્ધિ નથી. આ સારું છે કે તમને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવ્યા. તમે નંબર 2 રેન્ક રહ્યા એ હમણાં અમે સાંભળ્યું. તમે લો કર્યું. તો તમને નહીં લાગ્યું કે આટલા ભણેલા ગણેલા વ્યક્તિનું રાજનીતિમાં શું કામ? ઓન ધ કોન્ટ્રી, હું તો ઈચ્છું છું અને હું સમજુ છું કે જો તમે પ્રધાનમંત્રીજી મોદીજીની પણ ઓવરઓલ કેબિનેટ જુઓ, તો એમની પોતાની કામ કરવાની રીત જુઓ. આ વાસ્તવમાં અમારી એક પ્રકારની ઓળખ છે. એટલે જ ભારતીય જનતા પાર્ટી, એટલે જ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ પ્રધાનમંત્રી મોદીજી હોય, માનનીય અમિત શાહજી હોય, રાજનાથજી હોય, બધા જ એક પ્રકારની દેશની સેવામાં નવી ટેકનોલોજી કઈ રીતે વાપરવી, ડિજિટલ દુનિયાનો લાભ કઈ રીતે અમારા અલગ-અલગ કાર્યક્રમોમાં અમે કઈ રીતે લાવી શકીએ છીએ. વિશ્વ સ્તરીય અત્યાધુનિક વસ્તુઓ ભારતમાં પણ જલ્દીમાં જલ્દી આવે. જો તમે વિચારો, BS6 ગાડીઓનું સ્ટાન્ડર્ડ જે પર્યાવરણ માટે સારું છે. યુરોપ અને અમેરિકાએ હાલમાં જ લોન્ચ કર્યું, સાથે સાથે ભારતે પણ કર્યું. પહેલા એક જમાનો હતો કે વિદેશમાં લોન્ચ થયાના 20 વર્ષ પછી ભારત આવતું હતું. 5G ટેકનોલોજી ભારતે કદાચ ઘણા જ વિકસિત દેશોના પહેલા શરૂ કરી દીધી. અને આજે ઝડપથી આખા દેશમાં પ્રધાનમંત્રી મોદીજી પોતે એના પર નિયંત્રણ રાખે છે, કઈ રીતે લોન્ચ થયું. અલગ-અલગ વસ્તુઓથી આજે ભારતના લોકોમાં એક આત્મવિશ્વાસ જાગ્યો છે, ને એ આત્મવિશ્વાસ જાગવાની પાછળ એક ઘણું સંવેદનશીલ નેતૃત્વ મોદીજીનું છે. અને સાથે સાથે તેઓ જે પ્રકારની એમની કામ કરવાની રીત છે, નવા ઉપયોગ, નવી રીત કામ કરવાની, જે તેઓ એક પ્રકારથી તેઓ, હું તો સમજુ છું કે એક મેનેજમેન્ટ ગુરુની જેમ કામ કરી રહ્યા છે. પણ કેજરીવાલ તો કહે છે કે એ 4થી પાસ છે. એ એમની ડિગ્રી માંગતા હોય છે. એમની ડિગ્રી આમ તો વેબસાઇટ પર છે, પણ હું સમજુ છું કે પ્રધાનમંત્રી મોદીજીનું કામ બોલે છે. આખરે તમે વિચારો કે એવી કઈ વાત છે કે અમેરિકાની કોમર્સ સેક્રેટરી પોતે એ વાત કહે છે કે ભાઈ, હું જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને મળી, તો અમારી આખી વાતચીત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ ટેકનોલોજી
અને મોડર્ન મેન્યુફેક્ચરિંગ, જે મશીન લર્નિંગ, મશીન મેન્યુફેક્ચરિંગની વાત થાય છે, આની આસપાસ હતી. આખરે આટલી વ્યાપક વિચાર, આધુનિક વિચાર જે વ્યક્તિ પાસે છે, હું સમજુ છું એ આપણા બધાની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની અને એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ ડિગ્રીથી પણ ઘણા આગળ જતા રહ્યા છે પ્રધાનમંત્રી મોદીજી. જનતામાંથી સવાલ જે લોકો પૂછવા માંગતા હોય. જી સર, અમે હંમેશા જોઈએ છે કે તમે પૂજાપાઠ કરો છો. તો મારો સવાલ એ છે કે શું તમે બજરંગબલીના ભક્ત છો? બિલકુલ ભક્ત છું. દરેક મંગળવારે તમે મને હનુમાનજીના મંદિરમાં જોશો, જે કેનોટ પ્લેસમાં છે. દરેક શનિવાર મને ન્યાય માર્ગ પર હનુમાન મંદિર છે. આ બંને મંદિરમાં તમે મને દરેક મંગળવાર અને દરેક શનિવારે જોશો. અને વિશ્વમાં હું ક્યાંય પણ જાઉં તો અવશ્ય કોશિશ કરું કે જો આ આપણું મંદિર હોય તો મંદિરમાં જાઉં. લંડનમાં સ્વામિનારાયણ મંદિરમાં હું ગયો છું, સિડનીમાં ગયો છું, દેશના અન્ય વિસ્તારોમાં. એકવાર તો હું વોશિંગ્ટનમાં મંદિરમાં શોધતો મને 1 કલાક લાગી ગયો રાત્રે, કે થોડું દૂર હતું મંદિર, મળી ન રહ્યું હતું. પણ અમે 1 કલાક ડ્રાઈવ કરીને ગયા. મને સંતોષ થયો ઘણો, ભગવાનના આશીર્વાદ મળતા રહે. અને બજરંગબલીથી જે સંકટમોચન છે, હું સમજુ છું એ દેશના સંકટમોચન આપણે નિવારણ કરી શકીએ છીએ. દેશને સંકટ મુક્ત કરી શકીએ છીએ. તો આપણે આપણી જનતાને સેવાના કાર્યને હજી વધારે સારી રીતે નિભાવી શકીએ છીએ. પિયુષજી, આજકાલ આપણે જોઈએ છે કે કર્ણાટકની ચૂંટણીમાં બજરંગબલીની એન્ટ્રી થઈ છે અને કોંગ્રેસ ઘણી હેરાન છે એનાથી. જુઓ, બજરંગબલી તો ઓમની પ્રેઝન્ટ છે, દરેક જગ્યા છે. પણ કર્ણાટક એમની જન્મભૂમિ છે. બજરંગબલી માટે આસ્થા છે લોકોમાં. અને ઘણી દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે કોંગ્રેસ પાર્ટીની. જેમ માનનીય પ્રધાનમંત્રીજીએ કહ્યું, આપણા પહેલા ભગવાન રામને તાળામાં બંધ રાખવાની કોશિશ કરી. રામ સેતુનો વિષય આવ્યો તો કહ્યું કે રામ સેતુ હતો જ નહીં. રામ જન્મભૂમિનો વિષય આવ્યો તો દરેક સંભવ પ્રયત્ન કર્યા કે રામ જન્મભૂમિમાં એક ભવ્ય મંદિર ભગવાન રામની આરાધનામાં નહીં બની શકે. એ દિવસે જ્યારે એમણે એમનો મેનિફેસ્ટો રિલીઝ કર્યો હતો, બજરંગ દળ, અને બજરંગ દળ શું છે? ભગવાન હનુમાનમાં આસ્થા રાખવાવાળા એક સમાજસેવી, રાષ્ટ્રભક્ત સેવા સંસ્થા છે. હવે કોંગ્રેસ જો આ રીતે હિન્દુ ભાવનાઓને વારંવાર આહત પહોંચાડવાની કોશિશ કરશે, સમાજમાં તૃષ્ટિકરણ લાવશે, સમાજને વહેંચવાની, ભાગલા પાડવાની કોશિશ કરશે, સમાજમાં અરાજકતા ફેલાવવાની કોશિશ કરશે, તો ભારતની જનતા ઘણી સમજદાર છે. હું સમજુ છું ભારતની જનતા જોઈ રહી છે કોંગ્રેસના કામને. 2024માં એમને 44 સીટ પર પતાવી દીધા હતા, સમેટી લીધા હતા. દેશને સંકટથી બચાવી લીધો દેશની જનતાએ. અને આગળ ચાલીને પણ બજરંગબલીની ભાવનાને સામે રાખીને મારો પૂરો વિશ્વાસ છે દેશ પર કોઈ સંકટ અને કર્ણાટક પર કોઈ સંકટ કર્ણાટકની જનતા આવવા નહીં દેશે. એ સાચું છે કે કોંગ્રેસે બજરંગ દળને પીએફઆઈ થી ઇક્વેટ કરીને ભૂલ કરી દીધી, પણ મોદીજીએ એને પકડી લીધી અને હવે આખા કર્ણાટકમાં હનુમાન ચાલીસા વાંચવામાં આવી રહી છે. જો કોંગ્રેસે, હું નથી માનતો, ભૂલ કરી. એમના વિચારો આ પ્રકારના છે. કોંગ્રેસના વિચારો તમે વર્ષોથી જોઈ લો. જ્યારે કોઈ ચૂંટણી હારે છે તો ઇલેક્શન કમિશનરને બદલી કરી દે છે. જ્યારે કોઈ કેસ હારે છે તો ન્યાયાલય અને કોર્ટોની ઉપર સવાલ ઉઠાવવા લાગે છે. જ્યારે પોતાના કારનામાઓને કારણે એમની પાર્લામેન્ટમાં સદસ્યતા જાય છે તો દેશની પાર્લામેન્ટને જ ઊંધા સીધા આરોપો અને નિવેદનો આપવા લાગે છે કોંગ્રેસ. તો કોંગ્રેસનું માનવું છે, માય સેલ્ફ. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનું માનવું છે, હું નહીં, આપણે. બંનેના વિચારમાં બસ આટલો ભેદ છે. હજી એક સવાલ. હા, તમે. સર, મારો સવાલ તમને એ છે કે તમે રાજનીતિમાં છો, તમે મિનિસ્ટ્રીમાં છો. જો તમે રાજનીતિમાં નહીં હો તો તમે શું બનતે? જો એક પ્રકારથી તો હું જો ઇતિહાસમાં જાઉં
તો 1988માં જ્યારે મારું સીએ અને લો બંને પૂરા થયા હતા, 87માં મેં બંને કર્યા. તો 88માં મેં પણ એક વિદેશી પ્રસિદ્ધ યુનિવર્સિટીમાં વોર્ટનમાં અપ્લાય કરીને મને પીએચડી માટે એડમિશન મળ્યું હતું. પીએચડી ઇન સ્ટ્રેટેજી. હવે એ સમયે કંઈક મારા કામમાં અડચણો આવી હતી. એ ફેક્ટરી લગાવવાની હતી, નવી ફેક્ટરી લાગી હતી. સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીથી શરૂઆત કરી હતી. મને હજી પણ યાદ છે, મેં ભણતા સાથે સાથે એક નાની ફેક્ટરી લગાવી હતી. 19,80,000 રૂપિયાની પ્રોજેક્ટની કોસ્ટ હતી પૂરેપૂરી. એ પણ મારા પિતાજીના જે પેન્શનના પૈસા આવ્યા હતા, જે પ્રોવિડન્ટ ફંડ મળ્યો, પેન્શનને કમ્યુટ કર્યું હતું અને લીવ એન્કેશમેન્ટ મળી, એનાથી મારું કેપિટલ બન્યું અને ફેક્ટરી ચલાવી હતી. એમાં કંઈક સમસ્યા આવી તો હું જઈ નહીં શક્યો. તો કદાચ અગર ગયો હોત, ભણ્યો હોત ત્યાં, તો બની શકે છે પ્રોફેસર બની ગયો હોત. અથવા તમે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર રહ્યા હોત તો હજી કરોડો રૂપિયા કમાવી લેત. જો આ વાત સાચી છે કે મેં સારી કમાણી કરી એઝ અ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર, સફળતા મને મળી, પણ હું સમજુ છું એ મારા માટે આજે સૌથી મોટી તાકાત છે. કેમ કે મારા પરિવારનો ખર્ચો, મારે ઘર સંભાળવાનું, મારા બાળકોનું ભણતર, એને માટે આજે મને ચિંતા નથી. મારી પાસે કેપિટલ છે અને પબ્લિક ડોમેઇનમાં છે. 2010થી જ્યારથી હું સાંસદ બન્યો છું, વર્ષો સુધી દિવસભર પોતાનું કામ કર્યું, પોતાનો વ્યવસાય કર્યો. સાથે જ્યારે રાજનીતિની જરૂર હતી, ચૂંટણી આવી, મિટિંગો થતી હતી, તો કામ કરતો હતો સાથે. પણ જ્યારે પણ તક મળી, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ એક જનતાની સેવા કરવાની તક આપી, ત્યારથી સ્વાભાવિક રૂપથી આવક બંધ છે, પણ પર્યાપ્ત કેપિટલ હોવાના કારણે એક સારું જીવન પણ વિતાવી શકું છું. પરિવારને પણ સંભાળી શકું છું, એમનું પાલન પોષણ, એમનું ભણતર પણ સારી રીતે કરી શક્યો અને આજે સમાજ સેવા માટે સંપૂર્ણ રીતે ઉપલબ્ધ પણ છું. તમે મુંબઈમાં રહેતા હતા, દેખાવમાં પણ હેન્ડસમ છો, ફિલ્મોનો આટલો શોખ છે, ક્યારેક એવું નહીં લાગ્યું કે હીરો બની જઈએ? ફિલ્મોનો શોખ તો ઘણો છે અને ખુશીની વાત એ છે કે હું 3 ઇડિયટ્સના જેવો નથી કે ખોટા પ્રોફેશનમાં જતો રહું. મને એબીસી એક્ટિંગની નથી આવડતી. મારી ડાયલોગ ડિલિવરી ઘણી ખરાબ છે. ગળાની મને સમસ્યા છે. તો હું ક્યારે પણ ભૂલથી પણ ફિલ્મોમાં જવાની ના મેં આશા રાખી છે, ના સપનું જોયું, ના કોશિશ કરીશ. હું સમજુ છું જે કામમાં છું, મને એમાં ઘણો સંતોષ મળે છે અને મારા માટે તો હજે આ જ જીવન છે, મરણ છે. કઈક રીતે પ્રધાનમંત્રી મોદીજીનો એક દ્રઢ જે સંકલ્પ છે કે આગલા 25 વર્ષ ભારતના અમૃતકાળમાં ભારતને એક વિકસિત દેશ બનાવવાનો છે, એક સમૃદ્ધ દેશ બનાવવાનો છે, દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાનો.